સર્વ ગીતા પ્રેમી ભાઈ બહેનોને જય યોગેશ્વર. આજના તારીખ 15/2/2026ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 1માં ગીતાની વિશિષ્ટતા વિશે ચર્ચા કરીશું. સર્વપ્રથમ એ વાત કરતાં મને આનંદ થાય છે કે ગીતા કોઈ એક જ દેશ, સમાજ કે પ્રજાનો વિચાર ને જીવનના આદર્શનું પ્રતિનિધિત્વ ધરાવતો ગ્રંથ નથી. ગીતાની જન્મભૂમિ ભલે ભારત દેશ છે, છતાં ભારત ઉપરાંત તે સારા સંસારની મિલકત છે. સમસ્ત માનવજાતિ તેનો લાભ લઈ શકે છે. શ્રી કૃષ્ણ અને શ્રી વેદવ્યાસ માનવજાતિનું મંગળ ઈચ્છનારા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના વિશ્વવ્યાપક વિચારોને સારી એ સૃષ્ટિ માટે આધ્યાત્મિક મૂડી સમાન છે. એની બીજી વિશેષતા એ છે કે તેની મહાન ઉદારતા છે. તેના સમગ્ર ઉપદેશમાં ક્યાંય કોઈ પણ ધર્મ, સંપ્રદાય, જાતિ કે સાધના પ્રણાલી સામે તિરસ્કારની ભાવના કે હીનવૃત્તિ જોવા મળતી નથી. ઉલટું પાપી પ્રત્યે તે હમદર્દીથી જુએ છે. ગીતામાં આથી જ કહ્યું છે કે અપિચેતસુ દુરાચારો. શ્રી કૃષ્ણ ગીતામાં ભારપૂર્વક આ વાત કહીને કહે છે કે આ સંસારમાં કોઈ ઉચ્ચ કે નીચ નથી. બાહ્ય લૌકિક ભેદભાવને કારણે ઈશ્વરના દરબારમાં કોઈ શ્રેષ્ઠ કે કોઈ કનિષ્ઠ બની જતું નથી. તેથી જ ગીતા સ્પષ્ટ માનવજાતનું કલ્યાણ ઈચ્છે છે તે સ્પષ્ટ થાય છે. વધુ કાલે. જય યોગેશ્વર.